જામનગરમાં જન્માષ્ટમીમાં યોજાનારા લોકમેળાને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે છેલ્લી ઘડીએ મહાનગરપાલિકાના તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। જોકે ગત વર્ષ કરતાં બમણો વીમો લેતા વિપક્ષે તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે। વિરેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપ સાથે જણાવ્યું છે કે પ્રદર્શન ગ્રાઉન્ડની હાલત અને સ્થળની મર્યાદિતતા અને ખોટી રણનીતિને કારણે આ વખતનું આયોજન ભીડભાડ માટે અસુવિધાજનક બની શકે છે। આવા સંજોગોમાં જાહેર જનતાની સલામતી અને વ્યવસ્થાનો પાયો નબળો પડી શકે છે તો બીજી બાજુ મહાનગરપાલિકા કોઈપણ પ્રકારની કસર બાકી ન રહે તે માટે તનતોડ મહેનત કરી રહી છે। મહાનગરપાલિકા દ્વારા દર શ્રાવણી મેળામાં વીમાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। એમાં ગત વર્ષે જોઈએ તો 5 કરોડનો ઇન્સ્યોરન્સ જામનગર મહાનગરપાલિકાએ મેળા માટે લીધેલ હતો, જે આ વર્ષે વધારી અને અમે 10 કરોડ માટેના કોટેશન માંગેલા છે અને 10 કરોડનો વીમો જામનગર મહાનગરપાલિકા દ્વારા મેળા માટે લેવામાં આવનાર છે। જે શ્રાવણ માસનો મેળો છે એ 15 દિવસનો મેળો છે, એમાં ખાસ કરીને જગ્યાનો ક્યાં અભાવ છે। આવતા દિવસોમાં ઘણીવાર કીધું છે કે ભૂતકાળમાં ઘણા એક્સિડન્ટો બનેલા છે, ભવિષ્યમાં ના બને એની તાકીદી રાખવી પડે, જમીન ઉપર ઉતરવું પડે। ક્યાંય વીમા ઉતારવાથી ગઈ સાલ 5 કરોડનો વીમો ઉતાર્યો હતો મહાનગરપાલિકાએ, આ વખતે 10 કરોડનો, તો હું 10 કરોડના વીમા ઉતારવાથી જામનગરની જનતા સલામતનો અનુભવ કરશે, પણ જમીન ઉપર ઉતરીને ક્યાંક વ્યવસ્થા થાય સારી, જનતાને ક્યાંય નુકસાન ના થાય એ કામ કરવું પડે। તો અન્ય સમાચારો આગળ પણ જોતા રહીશું, રોકાઈ બ્રેક માટે।